ડોક્ટર, જેને આપણે ભગવાનનું બિરુદ આપેલું છે, જે સેવાના માધ્યમ થકી લોકોના દિલોમાં જગ્યા બનાવે છે, અને આજે એ જ ડોક્ટર બનવા માટે લાખો જેટલા યુવાનો છે જે સ્વપ્ન જોવે છે, પરંતુ ઘણા લોકો માટે ક્યાંક એ શક્ય બનતું નથી, અને કાં તો પછી આંતરિક અથવા બાહ્ય સંયોગો એવા નથી હોતા કે જેના થકી તેઓ ડોક્ટર બની શકે. પરંતુ હવે એ શક્ય બન્યું છે. કહેવાય છે ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ સાથે હું છું માનસી સોની. આવું કહેવા વાળો બસ ફક્ત એક વ્યક્તિ જોઈએ જે તમને હિંમત આપે છે, તમને રસ્તો દેખાડે, સાચા માર્ગે લઈ જાય, અને તો તમે ડોક્ટર બની શકો છો. અને ડોક્ટર તો શું, તમે દુનિયાના ગમે તે શિખર સર કરી શકો છો. આજે એવી જ એક ઓર્ગેનાઇઝેશન અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે, મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો સ્ટાફ અત્યારે અમારી સાથે અહીં ઉપસ્થિત છે, જેની સાથે આજે વાત કરવી છે કે જો છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડમાં કાર્યરત છે અને લોકોનું, યુવાનોનું જે ડોક્ટર બનવાનું સ્વપ્ન છે એ સાકાર થઈ રહ્યું છે તેમના થકી. અત્યાર સુધી 17 વર્ષમાં 2500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું છે તે સાકાર થયું છે. અલગ અલગ રસ્તાઓ દેખાડે છે, માર્ગદર્શન આપે છે, વિદેશમાં જઈને કેવી રીતે તમે તમારા બજેટમાં, તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી સુવિધા પ્રમાણે તમે ડોક્ટર બની શકો છો એ માટેનું માર્ગદર્શન તમને આપે છે. સપનું છે ગગન આંબવાનું, સપનું છે ડોક્ટર બનવાનું, પરંતુ સાકાર કેવી રીતે કરશો એ સવાલ છે. તો પછી જુઓ અમારો આ ખાસ કાર્યક્રમ આજે, જે અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ઉમંગ પટેલ, મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના એમડી, સાથે જ યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાના પ્રતિનિધિ મિસ નઝીરા ઇમાનાલી ઇવા ઉપસ્થિત છે, અને આ તરફ અમારી સાથે ઉપસ્થિત છે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર મિસ્ટર ગુલામ જુનેજા. આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં. આજે વાત કરવી છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે તેમના બજેટમાં. ડોક્ટર ઉમંગ, સૌથી પહેલો સવાલ મારે તમને કરવો છે કે આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓ MBBS કરવાનું, ડોક્ટર બનવાનું સપનું તો જોતા હોય છે, પરંતુ ઘણી વખત એવું બને કે ભારતમાં માર્ક્સ ઓછા આવે, નીટની એક્ઝામમાં ઓછા માર્ક્સ આવે, અથવા તો પછી આર્થિક પરિસ્થિતિ એટલી મજબૂત ના હોય કે ડોક્ટર બનવાનું સપનું ક્યાંક ને ક્યાંક અધૂરું રહી જતું હોય છે. તો એની માટે તમારી પાસે શું રસ્તો છે, શું ગાઈડલાઇન્સ તમે વિદ્યાર્થીઓને આપો છો? મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, અમારા નામમાં જ જે ઓર્ગેનાઇઝેશનનું મિશન અને વિઝન છે ને એ બહુ ક્લિયર છે. મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી મિડલ ક્લાસ ફેમિલી. આજની પરિસ્થિતિમાં આપણે જ્યારે જોયું નીટનું રિઝલ્ટ આવ્યું, નીટનું પેપર બહુ જ ટફ હતું, બહુ જ ખરાબ દિવસો હતા કે જે 2 વર્ષથી 5 વર્ષથી મહેનત કરેલા જે વિદ્યાર્થીઓ હોય, પણ 25 લાખ લોકો નીટની એક્ઝામ આપતા હોય, 12.5-13 લાખ લોકો પાસ થતા હોય, અને એની સામે ગવર્મેન્ટ સીટ ફક્ત 50,000 ઇન્ડિયામાં છે, અને બાકીની પ્રાઇવેટ સીટ 50,000 થી 60,000 હોય. અને એની વચ્ચે જ્યારે એક વિદ્યાર્થી 2 વર્ષ 3 વર્ષ મહેનત કરે, અને પછી જો એને ડૉક્ટર બનવા માટે આટલી મહેનત કર્યા પછી જો એને એડમિશન ના મળતું હોય, એનું કારણ એક જ હોય કે સીટ ઓછી છે, અને બીજું કે ઇન્ડિયાની પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ફીસ વધુ છે. હમણાં જ રિસન્ટલી ગુજરાતની પણ તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીસ વધી. તો આ બધું જોતાં ઘણા ફેમિલી, ઘણા વિદ્યાર્થી જેનું નાનપણથી ડૉક્ટર બનવાનું સપનું હોય છે, એ લોકો ફક્ત આ 2 જ રીઝનના કારણે એ લોકોનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ ચેન્જ કરી દે છે, એ લોકો રસ્તો બદલે છે, અને બીજા કોઈ પેરામેડિકલ કોર્સમાં જવાનું વિચારે છે, અને કાં તો નાસીપાસ થઈ જાય છે. એવા ટાઈમમાં અમારું ઓર્ગેનાઇઝેશન એ વિશ્વની અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ યુનિવર્સિટીમાં દર વર્ષે અમે અલગ અલગ કન્ટ્રીની વિઝિટ કરીએ છીએ. છેલ્લા 17 વર્ષમાં આવા ઘણા બધા યુનિવર્સિટીના વિઝિટ કર્યા પછી અમે એનું એક અસેસમેન્ટ કરીએ છીએ, અને વિદ્યાર્થીના બજેટમાં, કે આપણા અહીંના વાલીના બજેટમાં જીમર્સ મેડિકલ કોલેજ કરતાં પણ ઓછી ફીઝમાં એનું ત્યાં આગળ ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું થાય, એની સેફ્ટી સિક્યોરિટી સાથે ક્વોલિટી એજ્યુકેશન જળવાય, અને એ ફક્ત ઇન્ડિયામાં જ નહીં પણ ભવિષ્યમાં વિદેશમાં USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK જેવી કન્ટ્રીમાં પણ પ્રેક્ટિસ કરવા માટેનો આનો માર્ગ ઓપન રહે. આવી પરિસ્થિતિની અંદર પણ ડૉક્ટર બનવાની જે એની અંદર જે એક તાકાત હોય છે, એક એની જે ઈચ્છા હોય છે, એને સપોર્ટ આપવાનું કામ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 17 વર્ષથી કરતી રહેલી છે. જી, એ ખૂબ સરાહનીય કામગીરી પણ છે. મિસ્ટર ગુલામ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જે વિદ્યાર્થીઓનું સપનું સાકાર કરે છે, પરંતુ હમણાં જેમ કે આપણે વાત કરી કે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાની પસંદગી શા માટે કરવામાં આવે? આજકાલ ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS માટે જાય છે, તો કિર્ગિસ્તાન કેમ પસંદ કરવું જોઈએ આપના હિસાબે? મેમ, ઘણા વર્ષથી અગર હું વાત કરું તો એઝ અ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન ઘણા બધા લોકોને કન્સર્ન હતો. લોકો એવરી યર
મોટાભાગના લોકો કિર્ગિસ્તાનમાં MBBS કરવા માટે જતા હતા. આપણા ગુજરાતમાંથી મેક્સિમમ લોકો કિર્ગિસ્તાન માટે કરવા જાય છે MBBSમાં. આપણે સૌરાષ્ટ્ર જોઈએ, ઉત્તર ગુજરાત જોઈએ, નોર્થ ગુજરાત જોઈએ, આ બાજુ આપણને સાઉથ ગુજરાત જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટ જતા હોય છે. ઘણા બધા સ્ટુડન્ટમાં પણ ત્યાં પ્રોબ્લેમ શું છે મેમ, કે જેટલી બી યુનિવર્સિટી છે એની ફીસ બહુ હાઈ છે, 40 લાખ 45 લાખ. એવામાં અમે લોકોએ રિસર્ચ કર્યું. હું એટલા વર્ષથી બધા વાલીઓનો અને વિદ્યાર્થીનો કન્સર્ન હતો સર કે કિર્ગિસ્તાનમાં કંઈક સારું લાવો. તો અમે લોકોએ ત્યાં જઈને રિસર્ચ કર્યું અને ત્યાંની યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં ઇન કેમ્પસમાં હોસ્ટેલ, ઇન કેમ્પસમાં હોસ્પિટલ, ઇન કેમ્પસમાં એનું યુનિવર્સિટી કેમ્પસ બધું એક જ કેમ્પસમાં હોય એવી સારામાં સારી ત્યાંની કિર્ગિસ્તાનની યુનિવર્સિટી એ બી ક્વોલિટી એજ્યુકેશનની સાથે અમે લોકો લાવી અને એઝ અ મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન આખા ઇન્ડિયામાં અમારું ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ લઈ અને બધા અહીંયાના જેટલા બી એડમિશનો ત્યાં આપણને કરવાના. એ બી માત્ર જે ફીસ કહો તો 13 લાખ રૂપિયામાં. યુનિવર્સિટીની ફીસ માત્ર 13 લાખ રૂપિયામાં, રહેવાનું જમવાનું તમે અધર એક્સપેન્સ તમે એડ કરો તો 20 થી 21 લાખ રૂપિયામાં મધ્યમ વર્ગના લોકો ડૉક્ટર બની શકે છે એવી ફેસિલિટી મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન લઈને આવ્યા છે. જી બિલકુલ. Miss Nazira, you have been in Gujarat since last few days. I hope you have understand the culture and tradition of Gujarat. And as such, we are speaking about University of South Asia. What do you feel so special about University of South Asia and study in Kyrgyzstan, understanding the culture of Gujarat and for Gujarati students? Your culture, Indian culture, so close from inside. And but actually, we can see this culture already within our university, among our students, when they share with their attitude, their heart and culture in our university. Okay, that's great. ડૉક્ટર ઉમંગ, ઘણા બધા વાલીઓમાં એ સવાલ હોય છે કે વિદેશમાં જઈને ભણવું હોય તો કેટલું મોંઘું હશે, કેટલું ખર્ચાળ હશે, કેટલું કઠિન હશે, કારણ કે એક ટાઈમ ડિફરન્સ આવી જાય છે. સાથે જ માતા પિતાને સતત એ ચિંતા રહેતી હોય કે તેમના બાળકો ત્યાં જઈને સુરક્ષિત હશે કે કેમ, તેમની હોસ્ટેલમાં તેમની સુવિધા કેવી હશે, રહેવા કરવાની, ખાવા પીવાની, આજુબાજુનું વાતાવરણ કેવું હશે, લોકો કેવા હશે, એ બધી ચિંતા સતાવતી હોય છે. તમે સતત છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડમાં કાર્યરત છો. ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા થકી અલગ અલગ કોલેજમાં, અલગ અલગ દેશોમાં જઈને અભ્યાસ કરે છે, ડોક્ટર્સ બનીને પાછા આવે છે. ત્યારે તમારો અનુભવ શું કહે છે, કેવી વ્યવસ્થા હોય છે ત્યાં બધે? સી, ધીસ ઇઝ વોટ ધ ડિફરન્સ બિટવીન ધ એજન્ટ્સ. એડમિશન કરવાવાળા લોકો બહુ બધા હોઈ શકે છે, પણ એક ઓર્ગેનાઇઝેશન, આજે અમે વી આર ટુગેધર 30થી વધુ પ્રોફેશનલ કાઉન્સેલર્સની ટીમ છે. અમે 4થી વધારે ડિરેક્ટર્સ છીએ કે જે અલગ અલગ ક્ષેત્રમાં અનુભવ લઈને આવેલા છીએ. અમે આ બધા જ પ્રશ્ન જે ગુજરાતી વાલીના છે કે એની સેફટી સિક્યોરિટી સચવાય, તે આગળ ક્વોલિટી એજ્યુકેશન એને મળે, તે આગળ એને સાથે સાથે ગુજરાતી વિદ્યાર્થી તરીકે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે પેરેન્ટ્સને કે રહેવાની સારી વ્યવસ્થા હોવી જોઈએ અને ખાવાની ગુજરાતી ફૂડની વ્યવસ્થા હોય. તો આ બધા જ માટે કહું કે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા આ એક એવી જગ્યા છે કે જે તમારા બજેટમાં છે અને સાથે સાથે ક્વોલિટી એજ્યુકેશન છે. તમે જે બહુ જ મોટી પ્રોફેશનલની ટીમ્સ છે કે જે એની અંદર એકેડેમિક ચેક કરે છે, એકેડેમિક એના જોડે કરીએ છીએ. રિસન્ટમાં જ અમે યુનિવર્સિટીની જોડે જ જે આપણા દેશની પીજી કોચિંગની નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય એવી ડેમ્સ છે કે જેની એપ અમે દરેક વિદ્યાર્થીને ફર્સ્ટ યરથી આપીએ છીએ કે જેથી કરીને એનું ક્વોલિટી એજ્યુકેશન સચવાય. જે એમ્સમાં ભણાવવાળા શિક્ષકો છે એ જ ત્યાં આગળ એ લોકોને ક્વોલિટી એજ્યુકેશન આપે છે, એનું મેન્ટર બને છે. સાથે સાથે જે ઇન કેમ્પસ હોસ્ટેલની વ્યવસ્થા હોવાથી વિદ્યાર્થીઓનો એક્સ્ટ્રા ખર્ચો થતો નથી, એમની સેફટી જળવાય રહે. 10 વાગ્યા પછી અમે હોસ્ટેલની બહાર અલાઉડ નથી કરતા. ગર્લ્સ બોયઝની હોસ્ટેલ છે, ત્યાં આગળ જ નીચે ઇન્ડિયન મેસની વ્યવસ્થા કરેલી છે કે જેમાં પ્યોર વેજીટેરિયન ફૂડ, જૈન ફૂડ, હલાલ ફૂડ, આ બધા ડિફરન્ટ ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને વિદ્યાર્થી એક જ કેમ્પસમાં રહે, એક જ જગ્યાએ ભણે, એક જ જગ્યાએ રહેવાથી એને જે બીજા બધા એટ્રેક્શન જે કહેવાય એમાં પણ એ જતો નથી, કંઈ ખોટી જગ્યાએ જતો નથી અને સાથે સાથે જે એના પરિણામ જે કહી શકીએ કે એનું જે ફેમિલી છે એને જે ઇન્ટેન્શનથી એને મોકલ્યો છે તો એમનું એક રીઝન છે કે ભાઈ ઓછામાં ઓછા પૈસામાં મારો છોકરો ભણે અને એના માટે એના મમ્મી પપ્પા અહીંયા પેટે પાટા બાંધીને મહેનત કરે છે. તો એ બધાની ચિંતા કરી અને આ બધી જ વસ્તુ અમે સિંગલ કેમ્પસ, વી કેન સે દેટ કે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા એ એકમાત્ર એવું કેમ્પસ છે કે જેમાં જનરલ હોસ્પિટલ, ગવર્મેન્ટની જનરલ હોસ્પિટલ એ પણ કેમ્પસની બાજુમાં છે કે જેથી કરીને ક્લિનિકલ એક્સપોઝર પણ વિદ્યાર્થીને વોકિંગ ડિસ્ટન્સમાં મળી રહે. જી, એટલે બધી જ ટાઈપનું એને એક્સપોઝરની સાથે સાથે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ પણ મળી રહેશે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં. ગુલામજી, ઘણા બધા વાલીઓને સાથે જ વિદ્યાર્થીઓને પણ એ સવાલ હોય
કે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાની પસંદગી કિર્ગિસ્તાનની પસંદગી શા માટે કરવી? કારણ કે એક મુસ્લિમ કન્ટ્રી છે અને મુસ્લિમ કન્ટ્રીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા શું હશે, કેવો માહોલ હશે, ત્યાંના લોકોનો વ્યવહાર કેવો હશે આપણા ગુજરાતીઓ સાથે, આપણા ઇન્ડિયન્સ સાથે, એટલે એ વિશે થોડી વિગતો. મેમ પહેલાં તો હું કહું તો ત્યાં મુસ્લિમ કન્ટ્રી છે, એટલે છે મુસ્લિમ કન્ટ્રી, પણ એ લોકો જે છે પ્યોર યુરોપિયન મુસ્લિમ છે, એટલે એ લોકોને કોઈ ધર્મથી એટલો બધો લેવા દેવા જ નથી હોતો. આપણે અગર વાત કરીએ તો બનાસકાંઠાના ચૌધરીઓના છોકરા ઓલરેડી ત્યાં ભણે છે, હરિયાણાના ચૌધરીઓના છોકરા ભણે છે, પંજાબીના સ્ટુડન્ટ છે, અગર આપણે જોવા જઈએ તો મેક્સિમમ રાજસ્થાનના સ્ટુડન્ટ બી ઓલરેડી ત્યાં ભણે છે. એટલે એ લોકોને આનાથી લેવા દેવા નથી, એ લોકોને લેવા દેવા છે એજ્યુકેશનથી, કે બાળકોને વધારેમાં વધારે એજ્યુકેશન કઈ રીતે મળે. બીજી વાત કરું તો યુનિવર્સિટી છે બધી જગ્યાએ લાઈક એપ્રુવલ છે, યુએસએમલી છે, પ્લેબ છે, MRCP છે, લાઈક એને જઈને ત્યાંથી ભણી અને UK, USA, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ત્યાં આગળ બી પ્રેક્ટિસ કરવી છે તો બધી જગ્યાએ એનું એક્રેડિટેશન છે. એટલે એવું કશું બી નથી. ઘણા બધા સ્ટુડન્ટ આપણા ઓલરેડી કિર્ગિસ્તાનથી ભણીને બી આવી ગયા છે. મેમ આપણા બનાસકાંઠાના સ્ટુડન્ટ છે, આપણા ગુજરાતના સ્ટુડન્ટ છે, બધી જ કેટેગરીના સ્ટુડન્ટ ભણીને આવી ગયા છે. એટલે એવો ત્યાં કશું છે નહીં. અને એ લોકોએ બધી આપણને ધ્યાન રાખી, ઇન્ડિયાના લોકોને ધ્યાન રાખી, એ લોકો ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, વેજ ફૂડ પ્રોવાઈડ કરે છે, હલાલ ફૂડ પ્રોવાઈડ કરે છે. એટલે આ લેવા દેવા ત્યાં છે જ નહીં. બીજી વાત કરીએ તો એ લોકોનો એક જ કન્સર્ન હોય છે કે ક્વોલિટી એજ્યુકેશન. કઈ રીતે ક્વોલિટી એજ્યુકેશન મળે, કઈ રીતે છોકરાઓ ભણે અને કઈ રીતે છોકરાઓ ફર્સ્ટ ટ્રાયમાં FMG એક્ઝામ પાસ કરી અને ઇન્ડિયા રિટર્ન આવી અને રજિસ્ટર્ડ ડોક્ટર બને. બિલકુલ. Ms. Nazira, University of South Asia might have many foreign students, but as such you have seen Indian students and Indian culture. What is special for Indian females, like Indian girls? Is there any safety, security or Indian meals? Regarding the safety, university very strict about this. First of all, everything starts from the gates. To the territory of university, only authorized people can enter. This is instructors and students themselves. Regarding another part of safety, hostel is also divided into two parts, boys and girls, to protect privacy of our students and respect each other. And the third thing is hostel. We have in every floor instructors' apartment. So instructors live together with our students to ensure their support and care. ઓકે, એટલે સેફટી સિક્યોરિટી પૂરેપૂરી છે, કારણ કે 24/7 કેમ્પસમાં CCTV હોય છે, સુરક્ષા સ્ટાફ ઉપલબ્ધ હોય છે, ઇન્ડિયન ફૂડ છે તે પણ અવેલેબલ હોય છે, વેજ નોનવેજનું સેક્શન અલગ હોય છે, એટલે એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટર ઉમંગ, આ બધી ચિંતા તો વાલીઓની દૂર થઈ જાય, પણ એક ચિંતા એ પણ રહે કે કનેક્ટિવિટી કિર્ગિસ્તાન સાથે કેવી છે, ફોરેન ટર્મ્સ આપણા કેવા છે કનેક્ટિવિટીને લઈને, આ સાથે જ અગર પેરેન્ટ્સને ત્યાં જવું આવવું હોય તો કયા પ્રકારની ત્યાં વ્યવસ્થા હોય છે, કેવી રીતે બધું મેનેજ થતું હોય છે ત્યાં? સૌથી સારી વાત એ છે કે કિર્ગિસ્તાન જોડે ઇન્ડિયન ગવર્મેન્ટના બહુ જ સારા રિલેશન છે. આપણને ખબર છે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દેશના પ્રાઇમ મિનિસ્ટર બન્યા એના પછી પણ 2 વાર એ પોતે જઈ આવ્યા છે. આપણી ઇન્ડિયન આર્મી જે તોકમુક જે જગ્યાએ યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા છે એ જ જગ્યાએ એ લોકોનું કમ્બાઇન્ડ જે ટ્રેનિંગ હોય છે આર્મી ટ્રેનિંગ, એ પણ તોકમુકમાં જ ઇન્ડિયા એન્ડ કિર્ગિઝ આર્મીની ટ્રેનિંગ થાય છે. છેલ્લા ઘણા વર્ષથી આપણી વેદાંતા જે હોસ્પિટલ છે દિલ્હીની, એ પણ ત્યાં આગળ એનું બીજું એક કેમ્પસ આખું બનાવેલું છે બિસ્કેકની અંદર. આવી રીતે ઘણા બધા મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે, ઇન્ડિયન ગ્રોસરીઝ આપણને ખબર છે, બહુ જ ઇન્ડિયન સ્પાઇસીસ, આ બધું વર્ષોથી આ બધી જ કન્ટ્રી સાથે એક અલગ રિલેશન છે. અને વર્ષોથી એજ્યુકેશન સાથેનું એક અલગ જ બોન્ડિંગ છે. એજ્યુકેશન માટે આ કન્ટ્રી બહુ જ ઓપન માઇન્ડેડ છે, બહુ જ સપોર્ટિવ છે. અને જ્યારે પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે હંમેશા ક્યારે પણ કંઈ પણ જરૂરિયાત પડી તો આપણી ઇન્ડિયન એમ્બેસી એ બિસ્કેકની અંદર જ છે. તે જેથી કરીને કંઈ પણ હોય, આજની જ સવારે અમારી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસીમાં ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે એ લોકો યોગા કરી રહ્યા હતા. તો આ બધું જ એક એવું ડાયનેમિક એન્વાયરમેન્ટ છે ત્યાં આગળ. અને સૌથી સારી વાત એ છે કે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાની અંદર 9થી વધારે કન્ટ્રીના વિદ્યાર્થીઓ ઓલરેડી ભણી રહ્યા છે. આપણને બહુ જ જણાવતા આનંદ થાય કે ઇન્ડિયન ગવર્મેન્ટની જે નેશનલ મેડિકલ કમિશનની જે FMGL ગાઈડલાઇન્સ છે 2021ની, એ પ્રમાણે 4.5 યરનો પ્રોગ્રામ, 1 યરની ઇન્ટર્નશીપ, ટોટલી પ્રોગ્રામ ઇંગ્લિશ મીડિયમમાં, સેમ પ્રોગ્રામ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ લોકલ સ્ટુડન્ટ્સ. અત્યારે પણ એ યુનિવર્સિટીની અંદર કઝાકિસ્તાન, કિર્ગિસ્તાનના લોકલ સ્ટુડન્ટ્સ પણ ત્યાં આગળ ભણે છે. તો જેથી કરીને પ્રોગ્રામ સેમ છે,
એ લોકોની જે ઇન્ટર્નશીપ છે તે પણ પ્રોપર ફર્સ્ટ યરથી એ લોકોને 20 ડેઝ ક્લિનિકલ એક્સપોઝર માટે, કારણ કે એ લોકોની પોતાની જનરલ હોસ્પિટલ છે એટલે એની અંદર એ લોકોને એવરી યર 20 ડેઝ એ લોકોને એવરી સેમેસ્ટર 20 ડેઝ એ લોકોને ત્યાં આગળ ક્લિનિકલ ઓબ્ઝર્વરશીપ કરવાની હોય છે. ત્યાં આગળ ગર્લ્સ બોયઝની સેફટી માટે જેમ મેડમે કીધું કે એવરી ફ્લોર ઉપર એક રેક્ટર છે કે જે ત્યાં આગળ એ ફ્લોરનું ધ્યાન રાખતા હોય છે. ત્યાં આગળ નીચે સીસીટીવી કેમેરા સર્વેલન્સ છે અને ત્યાં આગળ બહાર જવા માટેની મંજૂરી આપતા નથી વિધાઉટ પેરેન્ટ્સ. તો કહેવાનો મતલબ કે ઇન્ડિયન ગવર્મેન્ટના કિર્ગિસ્તાન જોડે બહુ જ સારા લાંબા ટાઈમથી બહુ જ સારા સંબંધો છે. ડાયરેક્ટ ફ્લાઇટ છે દિલ્હીથી બિસ્કેક 3 કલાક ને 25 મિનિટની ફ્લાઇટ છે કે જેથી કરીને ઇઝીલી ત્યાં આગળ જઈ શકાય છે. બીજું સૌથી મોટી વાત હંમેશા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે એવું હોય કે વિઝા, આપણને બધા ગુજરાતમાં રહેતા હોય એટલે આપણને એવું હોય કે વિઝા મળશે કે નહીં મળે, ઇમરજન્સીમાં પેરેન્ટ્સને જવું હોય તો જઈ શકાય કે ના જઈ શકાય. આ બધા જ માટે બહુ જ ઇઝી સિસ્ટમ છે. સ્ટુડન્ટ વિઝા પણ ઈ વિઝા છે અને પેરેન્ટ્સ એટલે જે સ્પોન્સર વિઝા, વિઝિટર વિઝા કહેવાય એ પણ ઈ વિઝા છે. અને એ બધા જ માટે અમારી કંપની ત્યાં આગળ રજિસ્ટર છે બિસ્કેકની અંદર અને અમારી કંપની થ્રુ જ અમે પેરેન્ટ્સના અને સ્ટુડન્ટના વિઝા એપ્લાય કરીએ છીએ કે જેથી કરીને એ લોકોનો ટોટલી ડેટા ગવર્મેન્ટમાં ઓલવેઝ અવેલેબલ રહે. જી, એટલે આજના નવા સમયમાં જો કોઈને MBBS કરવું હોય તો કિર્ગિસ્તાન અત્યારે એક બેસ્ટ પ્લેસ તરીકે ઉભરી આવ્યું છે. અને ઉભરી આવ્યું નહીં, ઘણા સમયથી છે, કારણ કે ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ત્યાં જઈ રહ્યા છે. અને જો તમે પણ કોઈ સવાલ છે, તમે પણ આ રીતે MBBS નો અભ્યાસ વિદેશથી કરવા માંગો છો અને કોઈ મૂંઝવણ છે તો તમે પણ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી શકો છો. ગુલામજી, એક સવાલ એવું છે કે ઇન્ડિયામાં અગર MBBS કરવું હોય તો નીટ કમ્પલસરી છે. MBBS માટે નીટમાં કેટલાક માર્ક્સ હોય છે એ જરૂરી હોય છે, એટલો ક્રાઇટેરિયા આવવો જરૂરી છે. અગર જો કિર્ગિસ્તાનમાં કોઈ વિદ્યાર્થી MBBS કરવા માટે જાય છે તો એડમિશન ક્રાઇટેરિયા શું છે, એડમિશન પ્રોસેસ શું છે અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે તેમને હેલ્પ કરે છે? મેમ, એમાં એવું છે, એ લોકો ફોરેન MBBS કરવા જાય છે તો એની કન્ટ્રી, કોઈ પણ કન્ટ્રીમાં MBBS કરવા જતાં પહેલાં એની નીટ પાસ હોવું જરૂરી છે. નીટ પાસ હોવું એટલે અગર આપણને 2025ની વાત કરીએ તો OBC માટે અને SC અને ST કેટેગરીમાં હોય તો એ લોકોને નીટમાં 720માંથી 113 માર્ક્સ કમ્પલસરી છે. અગર એ લોકો જનરલ કેટેગરીથી બિલોંગ કરે છે તો 144 માર્ક્સ એને હોવા જોઈએ. તો આમ 3 વર્ષ જૂનું બી નીટ ચાલે. સપોઝ કે એમને 2025માં એડમિશન લેવું છે તો 2023નું નીટ ચાલે, 2024નું નીટ ચાલે યા તો 2025નું. આ 3 વર્ષ માટે કોઈ પણ એક નીટ એને પાસ હોવું જોઈએ તો એ ત્યાં આગળ એડમિશન લઈ શકે છે. અગર નીટ પાસ નથી તો બી એને એડમિશન મળી જાય છે, પણ 6 વર્ષ પછી એ ઇન્ડિયામાં વેલિડ નથી હોતું. એટલે બેટર છે કે લોકો નીટ પાસ કરી અને ફોરેન જાય છે. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન એમના ડોક્યુમેન્ટેશન, એમની વિઝા, એમની ટિકિટ, એમનો ઇન્સ્યોરન્સ, એમનો મેડિકલ A to Z અહીંયાથી લઈ અને ત્યાં જવા સુધીને સપોર્ટ કરે છે. ખાસ કરીને અમે લોકો અહીંયા 45 દિવસનો પ્રી મેડિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવડાવીએ છીએ, બોડી ડાયસેક્શન કરાવીએ છીએ. તો અહીંયા રહીને છોકરાઓનું ગ્રુપ બની જાય, છોકરો હોશિયાર થઈ જાય, કેટલા લોકો જાય છે, કયા એરિયામાંથી કેટલા લોકો છે, એમનું એક પેરેન્ટ્સનું ગ્રુપ બની જાય તો ત્યાં જાય એટલે બધું ઇઝી થતું હોય છે. આ એક જ માત્ર સંસ્થા એવી છે કે મેકિંગ ડોક્ટર થ્રુ આ બધું વસ્તુ થાય છે. બીજી તમને ખાસ વાત કહું તો ત્યાં પહોંચ્યા પછી અમે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન એમને સિમ કાર્ડ અપાવે છે. એમને ત્યાં આગળ એની સપોઝ કે આપણે એરપોર્ટથી લઈ અને ત્યાં કોલેજ સુધી જવાનું હોય તો બસની ફેસિલિટી હોય, બધી ફેસિલિટી અમે મેકિંગ ડોક્ટર થ્રુ એમને કરાવી આપીએ છીએ. જી, અને ગુલામજી, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે બધી જ ફેસિલિટી અહીં કરાવી આપવામાં આવે છે, તમે લોકો કરાવી આપો છો, પણ સાથે સાથે જ્યારે MBBS પતાવીને વિદ્યાર્થી ભારત પરત ફરે છે તો ભારત સરકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો અંતર્ગત આ ડિગ્રી વેલિડ કેટલી ગણાય છે અને આ સાથે જે ઇન્ટર્નશીપ અને આખી પ્રોસિજર શું હોય છે પછી ભારત પરત આવ્યા પછી પ્રેક્ટિસની અને આગળ કરિયર બનાવવાની? તો મેં તમે આપને જે જણાવ્યું કે WDOMSમાં જે યુનિવર્સિટી WDOMSમાં રજિસ્ટર્ડ હોય એ અહીંયા NMCમાં રજિસ્ટર્ડ છે. યુનિવર્સિટી જે એડમિશન લેટર આપે છે એમાં ચોખ્ખું લખીને આપે છે કે જે 2021ના જે નેશનલ મેડિકલ ઓફ કમિશનનું જે ગેજેટ છે એ ગેજેટને ફોલો કરે છે. 4.5 વર્ષનો કોર્સ છે, ઇન્ટર્નશીપ કેમ્પસમાં કરાવે છે, હોસ્પિટલ એનું કેમ્પસનું છે, પોતાનું હોસ્પિટલ છે, હોસ્ટેલ એને ઇન કેમ્પસમાં છે. જેટલા બી NMCના રૂલ છે બધા રૂલ ફોલો કરે છે. રિટર્ન જ્યારે સ્ટુડન્ટ આવે એટલે અમે એને NMCનું રજિસ્ટ્રેશન કરાવી આપીએ છીએ, એનું ફોર્મ ભરી આપીએ છીએ, એને FMGના ક્લાસ બી અમે લોકો જોઈન કરાવી આપીએ છીએ. અને ખાસ કહું તો જ્યારે એ લોકો જ્યારે 2 મહિનામાં એવરી યર એ લોકો જ્યારે રિટર્ન આવે એટલે એને ભણવાનું એકેડેમિક એને સપોર્ટ કરીએ છીએ. એટલે આ વસ્તુ જે છે. બીજી તમને ખાસ વાત કહું તો મેકિંગ ડોક્ટર થ્રુ જે લોકો MBBSમાં એબ્રોડમાં એડમિશન લે છે એ લોકોને 15 લાખની ગવર્મેન્ટની લોન અમે લોકો કરાવી આપીએ છીએ. એના માટે એક ક્રાઇટેરિયા છે કે ધોરણ 12માં 60% ઉપર હોવા જોઈએ અને એ લોકો જોડે કોઈ 15 લાખની પ્રોપર્ટી હોવી જોઈએ કે જે ગવર્મેન્ટને મોર્ગેજ આપી શકે. તો એ 15 લાખની લોન બી અમારી સંસ્થા થ્રુ અમે લોકો કરાવી આપીએ છીએ.
ઓકે, ધેટ્સ ગ્રેટ. એટલે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારે અથવા વાલીઓએ પણ કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એજ્યુકેશન માટેની જે લોન છે એ પણ આ સંસ્થા થકી થઈ શકે છે. મિસ નસીરા, એઝ સચ મેડિકલ ઇઝ અ ફિલ્ડ ઓફ પ્રેક્ટિકલ એજ્યુકેશન. Maximum practical education is required in this field. So, in University of South Asia, what it is about practical education, practical learning? Actually, this is our strong side of our university because we have 5 affiliated hospitals to our students, so they can practice what they learn in campus in these hospitals. And also, those instructors, they also work in these hospitals. Just I want to add something કે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા એ અગેન એન્ડ અગેન એક એવું કેમ્પસ છે કે જે જનરલ હોસ્પિટલ, જેમ આપણા ત્યાં સિવિલ હોસ્પિટલ છે, એ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છે. એટલા માટે સૌથી સારામાં સારી વાત એ છે કે એ સ્ટુડન્ટ્સને બધું જ ત્યાં આગળ પોસ્ટમોર્ટમ રૂમ છે કે જે જગ્યાએ ડેડ બોડી ત્યાં આગળ જે અલાઉડ નથી, પણ એ પણ બિકોઝ એ યુનિવર્સિટી કેમ્પસની અંદર છે તો વિદ્યાર્થીને એ પણ એક સ્કોપ મળે છે કે ડેડ બોડી જોઈ શકે છે, ડાયસેક્શન કરી શકે છે. ત્યાં આગળ પ્રેક્ટિકલી ઓબ્ઝર્વરશીપમાં એ લોકોની નાઇટ ડ્યુટી લાગે છે, જેમ આપણા ત્યાં આગળ 108 ઇમરજન્સી સર્વિસીસ છે. એવી જ રીતે જસ્ટ રિસન્ટલી હું ગયો હતો તો મને 3-4 વિદ્યાર્થી મળ્યા કે જે લોકોની એક વીકથી ત્યાં આગળ ડ્યુટી હતી ઇમરજન્સી 108 જેવી રીતે જેમ છે એવી રીતે એમ્બ્યુલન્સમાં, તો એ લોકોને ઇમરજન્સી ટ્રેનિંગ મળે છે. મેડિસિન, સર્જરી, પીડિયા, ગાયનેક વોર્ડમાં અલગ અલગ વોર્ડમાં એ લોકોને રાખવામાં આવે છે ફર્સ્ટ યરથી. એટલે પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે સૌથી બેસ્ટ જગ્યા છે બિકોઝ ઇનસાઇડ કેમ્પસમાં હોસ્પિટલ છે. અને એ પણ વી કેન સે દેટ કે ભાઈ તમારે કોઈ એક્સ્ટ્રા ખર્ચો નથી થતો કે તમારે હોસ્પિટલમાં સ્પેશિયલ અવર્સ માટે જવાનું નથી થતું. બધે જ બધું તમને તમારા કેમ્પસમાં મળે છે. થર્ડ, એક બહુ જ ક્વોલિટી ઓફ એજ્યુકેશનની કે ઘણીવાર આપણા ત્યાં આગળ આપણને ખબર છે કે બેઝિક જે ક્લાસીસ થતા હોય છે મેડિકલના, એ રેગ્યુલર ક્લાસીસ હોય છે. ત્યાં આગળ એક ક્લાસમાં 20 લોકોનો 20 સ્ટુડન્ટ્સનો એક ક્લાસ હોય છે. અને એ પણ ક્લાસરૂમ તમે જો એનું કેમ્પસ જોશો તો તમને આઈડિયા આવશે. એક ક્લાસરૂમ બધા જ 3D ટેકનોલોજી, ત્યાં આગળ એનેટોમી લેબ, એનેટોમી સિમ્યુલેશન લેબ, બાયોકેમિસ્ટ્રી લેબ છે, માઇક્રોબાયોલોજી લેબ છે, અને આ બધા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ. ઇવન ક્લાસરૂમની અંદર દે હેવ ટચ પેડ, તો ટચ પેનલ છે, એ લોકો જોડે VR સિસ્ટમ્સ છે કે જેમાં તમે ધારો કે એનેટોમી ભણતા હોય તો યુ કેન ફીલ ધેટ કે એ બોડી પાર્ટ્સ જ્યારે તમને અહીંયાથી જોવામાં આવે છે તો ઇટ્સ કાઇન્ડ ઓફ ગેમિંગ કે જેમાં ઓડિયો વિઝ્યુઅલ્સના કારણે ઇઝીલી લર્ન થાય. બીજું, દરેક બોડી પાર્ટ્સને જ્યારે તમે ટચ પેનલમાં એક બોડી પાર્ટ્સ છે એને જ્યારે તમે ટચ કરો છો એ બોડી પાર્ટ શું કામ કરે છે, એ વેન્સ છે તો એ વેન્સ શું કામ કરે છે, કેટલી ઇમ્પોર્ટન્ટ વેન્સ છે, એનો ઓડિયો મેસેજ પણ આવે છે. અને તમે જોશો ત્યાં આગળ 3D એનેટોમી ટેબલ છે જે હજી પણ આપણા ત્યાં આગળ મેજર કોલેજીસ જોડે એ 3D એનેટોમી ટેબલ નથી. તો એ 3D એનેટોમી ટેબલમાં તમે મલ્ટિપલ ટાઈમ કોમ્પ્યુટરાઇઝ ડાયસેક્શન, ઓરિજિનલ બોડીના જે સ્લાઇડ્સ હોય એને મલ્ટિપલ ટાઈમ ડાયસેક્શન કરીને તમે જોઈ શકો છો. તો એકેડેમિકમાં બહુ જ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી હેવ, ઇવન ધો વી હેવ મોર દેન 5 કન્ટ્રીઝ ટીચર્સ. વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન ટીચર્સ છે, સાથે સાથે એશિયન ટીચર્સ છે, લોકલ ટીચર્સ છે, બહાર ભણીને આવેલા ટીચર્સ છે કે જેથી કરીને એ લોકોનું જે કોમ્યુનિકેશન એક ફોરેન જાય તો એક પેરેન્ટ્સની, એક સ્ટુડન્ટ્સની જે ઇન્ટરનેશનલ એક્સપોઝર, જે એની પર્સનાલિટી ડેવલપ થવી જોઈએ, એ પણ બધું જ ત્યાં આગળ ધ્યાન રાખી એ રીતનું કેમ્પસ ડેવલપ કરવામાં આવ્યું છે કે જેનાથી એનું એકેડેમિક મજબૂત થાય, ક્લિનિકલ એક્સપોઝર મજબૂત થાય, એની ઇન્ટર્નશીપ અને જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે જે એનું બધું જ છે એ લીગલી ડોક્યુમેન્ટેડ ડિગ્રી મળે. જી બિલકુલ. એટલે હાઈએસ્ટ ટેકનોલોજીકલ એજ્યુકેશન તો મળે છે, સાથે સાથે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ પણ સૌથી બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન મળે છે. ઉમંગજી, ભવિષ્યમાં ક્યારેય એ વિદ્યાર્થી જ્યારે ત્યાં કિર્ગિસ્તાન ભણીને ભારત આવે છે તો ભારતમાં તો એ માન્ય છે બધું, પરંતુ જો અગર એને આગળ US અથવા યુકેમાં એને આગળ પ્રેક્ટિસ કરવી હોય તો શું એ પોસિબલ બને છે? બહુ જ સારો પ્રશ્ન છે. આજકાલના વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે એમને ઘણા બધા વિદ્યાર્થીઓ હવે પોતાનું ભવિષ્ય લાઈક વી કેન સે દેટ ગ્લોબલ ક્લાસરૂમ, હવે એમને એવું હોય છે કે ક્યાંય પણ પ્રેક્ટિસ કરી શકવું જોઈએ. અને એટલા જ માટે વેન વી આર ચૂઝિંગ અ યુનિવર્સિટી, વેન વી આર ડુઈંગ એક એગ્રીમેન્ટ જ્યારે યુનિવર્સિટી જોડે કરતા હોઈએ છીએ તો આ બધી જ વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ. WDOMSમાં લિસ્ટેડ ECFMG એપ્રુવડ આવી યુનિવર્સિટી હોય તો એ બધા જ લોકો USA યુકેની જે USMLE સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3ની એક્ઝામ છે, UK MLEની એક્ઝામ છે, MRCPની એક્ઝામ છે, AMC ઓસ્ટ્રેલિયન મેડિકલ કાઉન્સિલની એક્ઝામ છે, એ આપી શકે છે.
અને એટલા જ માટે અમે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં હંમેશા વિદ્યાર્થીઓને પુશ કરતા હોઈએ છીએ કે તમે સ્ટાર્ટિંગ ફર્સ્ટ યરથી એફર્ટ્સ લગાવો. પહેલા વર્ષમાં એપ દ્વારા કોચિંગ કરાવવાનું રીઝન પણ એ છે કે જો વિદ્યાર્થીઓ ટાર્ગેટિવ કોચિંગ કરશે, જો ટાર્ગેટિવ એકેડેમિક પ્રોપર ભણશે, તો એ ખાલી FMG ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન જે એક્ઝામ છે, જે હવે નેક્સ્ટ એક્ઝામ થવાની છે NEXT નેશનલ એક્ઝિટ ટેસ્ટ, જે ઇન્ડિયા અને અબ્રોડ બધા સ્ટુડન્ટ્સ માટે કમ્પલસરી થવા જઈ રહી છે, તો એ એક્ઝામ નહીં પણ USA, UK, ઓસ્ટ્રેલિયા, યુરોપની એક્ઝામ પણ ક્રેક કરી અને એનું ગ્લોબલ ફ્યુચર 2 વર્ષ એક્સપિરિયન્સ પછી એ DHAની એક્ઝામ આપી શકે છે, સાઉદી અરેબિયામાં પ્રેક્ટિસ કરી શકે, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી લઈ અને આ યુનિવર્સિટીમાંથી ભણીને બહાર નીકળી શકે છે. જી બિલકુલ. અને ગુલામજી, વિદ્યાર્થીઓને ત્યાં કોઈ પ્રકારે તકલીફ ન પડે, કોઈ અસુવિધા ન સર્જાય અને વાલીઓ સતત તેમનાથી કોમ્યુનિકેટ કરી શકે, કનેક્ટેડ રહી શકે, એ માટે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા હોય છે? ત્યાં એ બાળક એકલું ન પડી જાય એ માટે કયા પ્રકારની વ્યવસ્થા હોય છે? શું લોટમાં કે ગ્રુપમાં સ્ટુડન્ટ્સ હોય છે કે કેમ? ત્યાં આગળ આપણા ગુજરાતના ઓલરેડી કોર્ડિનેટર ત્યાં 24/7 છે. એટલે આપણા ગુજરાતી સ્ટુડન્ટને કોઈ પણ તકલીફ પડે તો એ નાનીથી લઈને મોટી તકલીફ માટે ત્યાં સોલ્યુશન થઈ શકે છે. બીજું કે યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ છે એ બી 24/7 ત્યાં ધ્યાન રાખતું હોય છે. તમે જે વાત કરીએ 24/7 ત્યાં કેમેરા સિસ્ટમ છે, એટલે કોઈ પણ સ્ટુડન્ટને નાની મોટી તકલીફ પડે તો બી 10 મિનિટમાં ત્યાં હાજર થઈ જતા હોય છે. અને ઓલરેડી ઇન કેમ્પસમાં અમારી ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિ બી ત્યાં રહે છે, એટલે સેફટી અને સિક્યુરિટી લઈને આપણને કોઈ ટેન્શન નથી. બીજી ખાસ વાત કરીએ તો યુનિવર્સિટી જે છે એરપોર્ટથી 40 થી 50 કિલોમીટર દૂર છે, કે મેન સિટીમાં નથી. એનો આપણને ફાયદો એ છે કે ત્યાં આગળ કોઈ પબ નથી, ક્લબ નથી, કે સ્ટુડન્ટને કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય એવો કોઈ એ લોકોને ચાન્સ જ નહીં. એટલા માટે 10 વાગે એ સિટી બંધ થઈ જાય છે, એટલે એ બી આપણને ફેસિલિટી સારી છે. બીજું બિસ્કેટની અંદર તમે રહો છો તો યુનિવર્સિટીમાં અપડાઉન કરવા માટે તમને હોસ્ટેલો દૂર હોય છે, ઇન કેમ્પસમાં હોસ્ટેલો નથી, એટલે તમને ટેક્સીના રેન્ટ છે, આવવા જવાની ટ્રાફિક છે, તમારા 2-2 કલાક ખાઈ જતા હોય છે, 1-1 કલાક ખાઈ જતા હોય છે. અહીંયા કેવું છે કે તમે ઇન કેમ્પસમાં જો તમારે ટેક્સી લેવાની જરૂર નથી, તમારો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, એટલે છોકરાઓને જે સ્ટુડન્ટ છે એમને મેક્સિમમ વાંચવા માટે એમને ટાઈમ મળતો હોય છે, એમનો ટાઈમ વેસ્ટ નથી થતો. એમને હોસ્પિટલ જવું હોય તો 5 મિનિટમાં એ લોકો કેમ્પસના પાછળના ભાગમાં હોસ્પિટલ છે ગવર્મેન્ટ, ત્યાં આગળ પહોંચી જતા હોય છે. એટલે આ બધી ફેસિલિટી, આ બધી લાઈક ત્યાંની કઈ રીતની એક્ટિવિટી છે, કઈ રીતની સેફટી છે, કઈ રીતની સિક્યુરિટી છે, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી અને અમે એગ્રીમેન્ટ અને MOU કરતા હોઈએ છીએ. એટલે જેટલા બી આપણા ઇન્ડિયાના ગુજરાતના વાલીઓ છે એને સેફટી સિક્યુરિટી બાબતે ચિંતા કરવાની થોડી બી જરૂરત નથી. જી, મતલબ કે જે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે તેમના સંસ્કારો પણ જળવાઈ રહે છે અને કોઈ પણ આડા રસ્તે નથી ચડતા, કારણ કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ, ત્યાં પ્રતિનિધિ પણ એક ઉપસ્થિત હોય છે, જે સતત એ જે વિદ્યાર્થીઓ અહીંયાથી ત્યાં ગયા છે તેમના ઉપર નિરીક્ષણ કરતા હોય છે, તેમના ઉપર ધ્યાન રાખતા હોય છે અને વાલીઓ સાથે પણ સતત કોન્ટેક્ટમાં હોય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે જોડાવા માટે. જો તમારું પણ ડૉક્ટર બનવાનું સ્વપ્ન છે તો આ છે માર્ગ. આ રહ્યા તમારા ડાયરેક્ટર્સ, જેઓ તમને ગાઈડ કરશે કઈ દિશામાં જવું છે, કેવી રીતે આગળ વધવું છે, ક્યાં જઈને કેવી રીતે, કયા બજેટમાં, કેટલા બજેટમાં કેવી રીતે તમે ડોક્ટર્સ બની શકો છો. તમામ તમારા સવાલોનો જવાબ આ ડોક્ટર્સની પાસે છે. અહીં એક નીચે નંબર ફ્લેશ થઈ રહ્યો છે, એ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનની ટીમનો તમે સંપર્ક કરીને તમામે માહિતી મેળવી શકો છો. આ સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.